નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે દાખલા ત્યારબાદ પ્રશ્નો છે એ સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે આજના લેક્ચરની અંદર મિત્રો જે અગત્યનો ટોપિકની ચર્ચા કરી હતી ગતિના સમીકરણો, તો એ સમીકરણો છે આલેખની રીતથી આપણે તારવવાના છે. કારણ કે આપણે ગ્રાફ મેળવા છે, એના ઉપરથી ગતિનું વર્ણન કર્યું, જેના ઉપરથી ગણતરીઓ છે એ પણ થઈ શકે. તો એ સમીકરણની ચર્ચા કરવાની. સ્વરૂપ એના એ જ છે સમીકરણ જે આપણે સુરેખ પથ પર માટે એટલે કે સુરેખ પથ પર નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ જે મેળવ્યા હતા એ જ સમીકરણ છે મિત્રો, પણ એને આલેખની મદદથી તારવણી કરવાની છે. તો જોઈએ આપણે. તો વાત લઈએ પહેલા વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. વેગ વિરુદ્ધ સમયના સંબંધનું સમીકરણ. તો તારવણી કરીએ મિત્રો. પેલા આલેખ છે આપણે ડ્રો કરીએ. આ અક્ષ પર વેગ છે, આપણે આને x અક્ષ અને y અક્ષ વેગ વિરુદ્ધ સમય એટલે સમય આ અક્ષ પર આવશે. આ શરૂઆતનો એટલે O બિંદુ, O છે, 0 નથી. શરૂઆતમાં 0 થી શરૂઆત થાય બરોબર છે, પણ આપણે સંજ્ઞા દર્શાવી તારવણીમાં જરૂર પડશે એટલા માટે. બાકી શરૂઆતનું સ્થાન એટલે આપણે એને 0 થી દર્શાવીએ છીએ અને અહીંયા 0 જ હોય, પણ આ એ શરૂઆતનું સ્થાન નથી, આ સ્થાનને દર્શાવતી સંજ્ઞા છે. તો મિત્રો, હવે એક પદાર્થની આપણે વાત કરીએ કે અચળ પ્રવેગ a થી ગતિ કરતો પદાર્થ છે. એ શરૂઆતમાં u જેટલા વેગથી ગતિ કરે છે. તો માનો કે આ વેગ છે, વેગની અક્ષ છે, આ સમયની અક્ષ છે આ દિશામાં. તો એક પદાર્થનો વેગ u છે એટલે 0 નથી. આપણે લખીએ u that not 0. આનો મતલબ શું થયો? u 0 નથી. અહીંયા મતલબ આ પરિસ્થિતિની અંદર શરૂઆતનો વેગ આપણે u લઈએ છીએ અને 0 નથી. 0 હોય તો અહીંથી શરૂઆત થાય ને. નકર મોટા ભાગે શું હોય, આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે શરૂઆતનો વેગ u લઈએ અને u હંમેશા 0 લઈએ એટલે ખોટું પડે. એટલા માટે સ્પષ્ટતા કરી છે કે u અહીંયા છે, u જેટલો વેગ. આ બિંદુને નામ આપી દઈએ એ બિંદુ છે. u જેટલા વેગથી ગતિની શરૂઆત કરે છે, ધીમે ધીમે વેગ વધતો જાય છે. માનો કે અહીંયા પહોંચે છે. વેગ કંઈક થાય છે, આ બિંદુને નામ આપી દઈએ b. કેટલો વેગ થશે? તો કે એને અહીંયા લંબાવો, અહીંયા જેટલો હોય. તો માનો કે અહીંયા વેગ v છે. કેટલો છે? અહીંયા u વેગ હતો, વેગમાં વધારો છો, વધીને વેગ થઈ ગયો v જેટલો. અક્ષ v દેખાડે ને, v એટલે વેગ, આ વેગની અક્ષ છે. તો અહીંયા વેગ કેટલો હશે? તો ડોટ કે અહીંયા લંબાવો એટલે આ અક્ષ ઉપર અહીંયા એક મૂલ્ય હશે, એટલા વેગથી પદાર્થ ગતિ કરતો હશે, જેનાથી આપણે બધાય વાકેફ છીએ. મિત્રો, વાત સમયની આવે. શરૂઆતની સ્થિતિ હતી એટલે t બરાબર 0 સમય હતો. હવે ગતિ કરતો પદાર્થ અહીંયા પહોંચે ત્યારે કેટલો સમય થયો હશે? તો કે અહીંયા લંબાવીએ. માનો કે તે t જેટલો સમય થાય છે. t જેટલા સમયમાં, કારણ કે મિત્રો અહીંયા આપણે સમીકરણ તારવવાના છે એટલે કોઈ વેલ્યુ નહીં લઈએ, સંજ્ઞા લેશું. પછી અહીંયા xyz કોઈ પણ સમય હોઈ શકે. અહીંયા સમય હોય, અહીંયાનો હોય, વેગ અહીંયાનો હોય, કોઈ પણ હોય,
અંતિમ વેગ એટલે v, પ્રારંભિક વેગ એટલે u. અહીંયા u 0 નથી. તો મિત્રો આ પદાર્થ છે એ a જેટલા પ્રવેગ એટલે નિયમિત પ્રવેગથી ગતિ કરતો કરતો b બિંદુએ પહોંચે ત્યારે એનો વેગ v જેટલો થાય છે. તો હવે આપણે આ ગ્રાફ પરથી છે સમીકરણ તારવવાના છે. તો આ ગ્રાફને થોડોક સરળ બનાવીએ, થોડુંક વિભાજન કરીએ એટલે આપણને પણ અનુકૂળ રહે. તો અહીંયા ભાગ પાડી દઈએ શરૂઆતનું સ્થાન અને ડોટ ડોટ વડે સમય અક્ષને સમાંતર એક રેખા દોરીએ. આ a b ને અહીંયા નામ આપી દઈએ આ બિંદુને c. c એટલે આ સમય અક્ષ પરનો બિંદુ. અહીંયા d નામ આપી દઈએ ને હવે નામકરણ બાકી અહીંયા આવ્યું એટલે અહીંયા e નામ આપી દઈએ. જોજો મિત્રો, સાવ સરળ છે પણ સમજવું ખૂબ જરૂરી છે, નકર કાંઈ ખ્યાલ નહીં આવે. અહીંયા આપણે સરળતા માટે અહીંયા વિભાજન કરી દીધું છે એટલે આપણે જે આવું વાત પહેલા થઈ ગઈ ત્યાં એક ત્રિકોણ થઈ ગયો છે અને એક આ લંબઘન થઈ ગયો છે. સોરી, લંબઘન. મિત્રો હવે એક આપણે આને દર્શાવશું નહીં કારણ કે વચ્ચે આપણે અગવડતા વાળું થશે. આ ત્રિકોણ ભૂસી નાખું છું, સમજવા માટે કીધું છું કે આ ત્રિકોણ છે અને એક આ લંબઘન છે. હવે મિત્રો આને આગળ વધવાનું છે ગણતરીની અંદર અને આપણે આમાં જોઈએ મિત્રો કે પદાર્થનો શરૂઆતનો વેગ ગ્રાફ ઉપરથી ગણતરી કરવાની છે એટલે આપણે એને વ્યવસ્થિત રીતે લખવું પડશે. તો કે લખીએ અહીંયા એક પદાર્થ છે જે t બરાબર 0 સમયે એનો વેગ કેટલો છે u. હું લખતો નથી, થિયરી નહીં લખું મિત્રો, બોર્ડની અંદર સમજાવીશ એટલે ધ્યાન આપજો. સંજ્ઞા સ્વરૂપે હું પણ લખીશ. એક પદાર્થ છે શરૂઆતમાં t બરાબર 0 સમયે એનો પ્રારંભિક વેગ કેટલો હતો? પ્રારંભિક વેગ એટલે મિત્રો આટલો વેગ, આટલો વિભાગ, આટલો વેગ અહીંથી શરૂઆત કરીને એટલે આટલો વેગ. ખ્યાલ છે કે u છે પણ સંજ્ઞા સ્વરૂપે તારવવું પડશે. તો આ OA પ્રારંભિક વેગ છે OA એટલે કેટલું? તો કે આ અંતર શોધવા માટે આપણે શીખી ગયા અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એટલો ગાળો મળે સ્થાનાંતર શોધતા સુરેખ પદ છે. અંતિમ માઈનસ પ્રારંભિક u માઈનસ 0. અહીંયા 0 આ બિંદુની સંજ્ઞા 0 થાય શરૂઆત. આ O છે આ સંજ્ઞા અને આપણે કામ કરીએ ભૂસી નાખીએ એટલે વધારે ન પડે. આ O સંજ્ઞા છે ને આ શરૂઆતની સ્થિતિ છે. આ શરૂઆતની સ્થિતિ છે એટલે આપણે એને લઈ લઈએ 0. આ O અહીંની સંજ્ઞા છે, બરોબર? આ બિંદુનું નામકરણ. તો મિત્રો પ્રારંભિક વેગ એટલે OA જેટલો આ ભાગ એ કેટલો થાય? તો કે અંતિમ માઈનસ પ્રારંભિક u માઈનસ 0 એટલે u. અંતિમ વેગ કેટલો હશે મિત્રો? અંતિમ વેગ અહીંયા જોઈ શકાય BC, કારણ કે આ બિંદુ છે ને આ BC એને સમાંતર EO એટલે આ બંને સમાન. આ લંબાઈ માપો કે આ લંબાઈ માપો, બંને કેવા થાય? સમાન જ થાય. સમાંતર રેખાઓ છે આ અને આ. તો અંતિમ વેગ એટલે આ બિંદુ છે BC, આ આટલું માપ આખું એટલે એ થયું ને અંતિમ. એટલે અહીંથી અહીંયા સુધીનો વેગ અંતિમ વેગ એટલે મિત્રો BC કેમ મળે? તો કે અંતિમ આ માઈનસ આ એટલે b માઈનસ 0 એટલે શું મળશે? v. હવે એ માટે લાગતો સમય મિત્રો, સમયની સંજ્ઞા તો કે સમય અહીંથી એટલો લાગે એટલે OC
જેટલો સમય લાગે. OC એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, t માઈનસ 0 એટલે t. ટપો પડે છે, ખ્યાલ આવે છે મિત્રો કે આ વેગ, આ માપ ઓ ગ્રાફ છે આલેખની મદદથી મેળવીએ છીએ. આ માપ એટલે ઓ એ કેટલું છે તો કે u જેટલું. v અને t ત્રણેયની આપણે સ્પષ્ટતા કરી એટલે આપણને કોઈ જગ્યાએ ખ્યાલ અગવડતા પડે નહીં મિત્રો. તો આગળ વધીએ મિત્રો. સમીકરણ છે એની તારવણી કરીએ તો અહીંયા પદાર્થ છે એ અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. આનો પ્રવેગ કેટલો છે? a જેટલો. તો આપણે એના પ્રવેગના સમીકરણ પરથી લખી શકીએ કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, તેથી પ્રવેગના સૂત્ર પરથી, પ્રવેગનું સૂત્ર એટલે પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે જોજો, ટેક્સ્ટબુક ની અંદર આડાવાળા પદો થોડુંક લાંબુ કરેલું છે, આપણે એને ટૂંકમાં પૂર્ણ કરશું. એટલે અહીંયા ધ્યાન આપજો, એક સાથે લખીએ છીએ. હવે પ્રવેગ a વેગમાં થતો ફેરફાર કેટલો છે મિત્રો? તો કે આટલો, અથવા આટલો પણ કહી શકાય. આ બંને સમાંતર રેખાઓ છે. શરૂઆતમાં આટલો વેગ હતો, અંતિમ આટલો છે, તો ફેરફાર અહીંથી એટલા જેટલો થાય ને. તો એને કેમ મેળવવા? તો મિત્રો એને મેળવવા માટે આપણે પહેલા અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ શું કરવો પડે? બાદ કરવો પડે. માનો કે આપણી ગાડી અત્યારે 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે. હવે t સમય બાદ આપણી ગાડીનો વેગ 60 મીટર પ્રતિ સેકન્ડ થાય, તો એ t જેટલા સમયમાં આપણી ગાડીમાં વેગમાં કેટલો વધારો થયો? અંતિમ માઈનસ પ્રારંભિક કરીએ ને, અંતિમ એટલે 60, પ્રારંભિક એટલે 30. 60 માંથી 30 જાય એટલે 30 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થયો. તો મિત્રો હવે આપણે એ ચર્ચા કરવાની છે, ડાયરેક્ટ નથી મૂકવાનું, ગ્રાફ છે યાદ રાખો. હવે અંતિમ વેગ એટલે BC જેટલો અથવા EO જેટલો. આ સળંગ, આ બંને સમાન, અહીંથી ચર્ચા કરશું. અહીંયા આપણે વેગ છે અંતિમ વેગ BC જેટલો. તો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ એટલે BC મિત્રો, માઈનસ પ્રારંભિક એટલે આટલો વેગ એટલે DC અથવા AO બંને ચાલે. આપણે એક સરળ રેખા લઈએ, DC જ લઈએ, બરોબર. છેદમાં સમય કેટલો? તો કે OT એટલે t 0, પણ એ તો t જ થાય એટલે આપણે t પણ સંજ્ઞા છે એટલે લખીએ OC જેટલો સમય. સમય કેટલો લાગે? OC જેટલો, અહીંથી અહીંયા પહોંચતા. આમાં ટપો પડે છે ને. જોજો ગ્રાફ પરથી આખું BC માંથી એટલું DC બાદ કર્યું એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય એટલે OC જેટલો. મિત્રો મૂકીએ કિંમત. BC એટલે આખે આખું, તો કે v 0 એટલે v, DC u 0 એટલે u છેદમાં OC t 0 એટલે t. હવે t અહીંયા ગુણીએ એટલે AT બરાબર v u, માઈનસ છે ના બદલો એટલે પ્લસ AT u બરાબર v. તો v બરાબર u AT. સમીકરણ નંબર 1.
આપણે ટૂંકમાં અને વ્યવસ્થિત પદાવલીમાં ગણ્યું છે. બાકી અલગ અલગ ચર્ચા કરી શકીએ. અંતિમ વેગ તો કે આટલો, પ્રારંભિક વેગ તો કે આટલો, પછી બેને ભેગા કરી શકીએ. અંતિમ માઇનસ પ્રારંભિક. ટેક્સ્ટબુકમાં એ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, પણ આપણે છે આ પદ્ધતિનો ઉપયોગ કરશું જેથી કરીને આપણને દરેકને સગવડતા રહે મિત્રો. તો ગ્રાફ ઉપર નજર કરો અને હવે નેક્સ્ટ આની પછીની વાત કરીએ. એક સમીકરણ આવી ગયું છે. ત્રણે ત્રણ સમીકરણ હતા ગતિના, એમાં પહેલું સમીકરણ આપણને મળી ગયું. હવે બીજા સમીકરણની વાત કરવાની છે મિત્રો. બીજું સમીકરણ ગ્રાફ પર નજર કરો તમે. બીજી કઈ વસ્તુ એમાંથી જોવા મળે છે? તો મિત્રો બીજું જોતા અહીંથી અહીંયા પદાર્થ પહોંચે એટલે કંઈક અંતર કાપે. અંતર એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જાય. તો બીજું સમીકરણ છે એ આપણે ગ્રાફ ઉપરથી ચર્ચા કરી શકીએ કે સ્થાન વિરુદ્ધ સમય. સ્થાન વિરુદ્ધ સમય. સ્થાન ક્યાં છે? સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ, અથવા એમ પણ લખી શકાય સ્થાન વિરુદ્ધ સમય નો સંબંધ દર્શાવતું સમીકરણ. તો આ બંને લખ્યા એટલે આ બંનેના સંબંધની જ વાત આલે. ને સ્પષ્ટતા આપણે સંબંધ શબ્દ નથી વાપર્યો. તો મિત્રો હવે માની લો કે આ પદાર્થ અહીંથી અહીંયા પહોંચે એટલે u માંથી v જેટલો વેગ થાય ત્યારે તેણે કાપેલું અંતર s છે. ધારી લો કે s જેટલું અંતર તે કાપે છે. તો એ અંતર કેટલું હોય? તો આપણે મિત્રો સ્પષ્ટતાથી ભણી ગયા કે વેગ વિરુદ્ધ સમયના આલેખનું સમીકરણ આપણે અચળ પ્રવેગી ગતિનો ગ્રાફ દોર્યો ત્યારે આ ચર્ચા કરી હતી. ના અચળ પ્રવેગી ગતિ છે એ જેટલા અચળ પ્રવેગથી જ ગતિ કરે છે એટલે રેખા સુરેખ મળે. ભલે શરૂઆતમાં વેગ 0 નથી, પણ ત્યારબાદ અચળ પ્રવેગી ગતિ જ કરે છે. કોઈ પણ વાત હોય પણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, એમાં જો આપણે કેટલું અંતર કાપ્યું હશે તે શોધવું હોય તો આ ગ્રાફ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ જો મેળવી લો તો એ ક્ષેત્રફળ એ જ તે પદાર્થે કાપેલું અંતર થાય મિત્રો. તો અત્યારે અહીંયા ચતુષ્કોણ છે, ચતુષ્કોણ OABC. હવે લખીએ અહીંયા પદાર્થે કાપેલું અંતર કેટલું હોય? પદાર્થે કાપેલ અંતર બરાબર ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. OABC આખો ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હજીમાં સ્પષ્ટતા કહી શકાય આ ચતુષ્કોણ કેવો છે? તો કે સમલંબ ચતુષ્કોણ છે. ચતુષ્કોણના પ્રકારો આપણે આગળના ધોરણમાં ભણી ગયા. સમલંબ ચતુષ્કોણ છે. બે બાજુઓ સમાંતર છે, વિકર્ણ છે, કાટખૂણો બને છે, બે ત્રિકોણ બને છે. કમ્પ્લીટ સમલંબ ચતુષ્કોણની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ડાયરેક્ટ મેળવી શકાય, પણ આપણે એનું વિભાજન કરી નાખીએ. આની પછીના સૂત્રમાં ડાયરેક્ટ પણ જ મૂકશું કે મિત્રો આ ત્રિકોણ થઈ ગયો ABD અને આ લંબઘન ABCO. તો કાપેલું અંતર s વડે દર્શાવીએ મિત્રો તો અહીંયા લંબઘન કયો? ADCO. ADCO અથવા OADC લખીએ. OADC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ, અથવા તમે લખી શકો આ રીતે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. મૂકો કિંમત
S બરાબર લંબઘન એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ આપણે ભણી ગયા હતા. હવે એપ્લાય કરીએ આપણે એની કિંમતો. S બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે તો કેટલી. જો મિત્રો બે રીતે વર્ણન કરી શકો અને બે 100% સાચું જ કહેવાય. આની લંબાઈ એટલે આ બાજુ લ્યો AD કે એને સમાંતર બાજુ લ્યો OC બંને કેવા થાય સમાન જ. આપણે અત્યારે નીચેની બાજુ લઈશું બરોબર. OC એટલે આપણને અનુકૂળતા રહે. લંબાઈ OC એને ગુણ્યા પહોળાઈ. પહોળાઈ એટલે આ એમાં જો મિત્રો બે આયા સમાંતર બાજુ DC કે AO. પણ આપણે AO લઈશું અક્ષ તરફની બાજુ લઈશું એટલે આપણને મૂલ્ય મૂકવામાં અનુકૂળ પડે. OA વત્તા 1/2 પાયો. પાયો એટલે ત્રિકોણનો પાયો. આ ત્રિકોણીનો પાયો. જો મિત્રો આ અને આ બંને સમાન છે તો અહીંયા AD પણ લખી શકો અને OC પણ લખી શકો. તો આપણે AD લખીએ કારણ કે પછી બંને ભેગું નથી એટલે AD અથવા OC લખો તો પણ ચાલે. આપણે લખીએ અહીંયા AD પાયો ગુણ્યા વેધ. આપણે આને રહેવા દઈએ. પાયો ગુણ્યા વેધ એટલે ઉપરનું આ BD અથવા EA લખો તો આને BD EA આપણે અહીંયા છે એટલે BD લખીએ બરોબર. હવે મૂકીએ કિંમત એની સમીકરણ પરથી S પરથી OC એટલે T - 0 એટલે કેટલા આવશે ડાયરેક્ટ લખશું T. OA U - 0 એટલે U વત્તા 1/2 AD એટલે OC જેટલું OC એટલે T - 0 એટલે T એટલે AD એટલે T ગુણ્યા BD. અહીં જો લખ્યું આપણે BD એટલે શું હતું તો કે આ ભાગ અહીંથી અહીંયા એટલે વેગમાં થતો ફેરફાર BC - DC એટલે આ કેટલું થાય મિત્રો BD લખવાનું છે પાયો. BD કેટલો લખી શકીએ જો ને વિચારો કેટલો થાય. BD તમે લખવા જાઓ એટલે ગ્રાફ નું સમીકરણ છે એના ઉપર જોઈ શકો છો કે BD નું મૂલ્ય કેટલું થાય. અને જો ટૂંકમાં તમારે કાંઈ એની ગણતરી ન કરવી હોય આ માઈનસ આખા માઈનસ આ ન કરવું હોય તો અહીંથી ટૂંકમાં લઈ શકાય. આ BD થઈ ગયું. જો ટૂંકમાં સમજાવું સાઈડમાં અહીંયા સાઈડમાં સમજાવું આયે સમજવા માટે બરોબર. ખાલી A બરાબર આ BC માઈનસ BD એટલે ટૂંકમાં જતું ને BC માઈનસ DC એટલે માપ તો આટલું જ મેળવો ને આપણને BD જેટલું જ માપ મેળવો આખું BC માઈનસ DC એટલે મેળવો એટલું એટલે આ અને આ એટલે B માઈનસ U. આપણે ડાયરેક્ટ લખીએ B માઈનસ U. પણ BD અને છેદમાં OC એટલે T. તો આને અહીંયા ગુણાકારમાં લઈ જાવ એટલે AT થાય એટલે BD બરાબર શું થાય AT. તો આપણે અહીંયા મૂકી દઈએ છીએ. આપણે બીજી કઈ ગણતરી કરવી નહીં બરોબર. નકર જે ગણતરી ગ્રાફ ઉપરથી કરો તો તે જ મળે એમાં કઈ શંકાને સ્થાન નથી. તો S બરાબર આ UT વત્તા 1/2 A T ગુણ્યા T એટલે T નો સ્ક્વેર. તો આ મિત્રો સમીકરણ થઈ ગયું બીજું. સરખાવી લેજો જે સમીકરણ આપણે અંતરનું હતું UT વત્તા 1/3 T નો સ્ક્વેર તે સમીકરણ મળે છે.
ત્યારબાદ મિત્રો ગ્રાફ ઉપર નજર કરો. ત્રીજું સમીકરણ સ્થાન વિરુદ્ધ વેગનું સમીકરણ. અત્યારે આપણે સ્થાન વિરુદ્ધ સમય લીધો, હવે સ્થાન વિરુદ્ધ વેગ બંને અક્ષ પર જવું પડે ને, અંતર કપાય જ છે એટલે સ્થાન બદલે જ છે કોઈ પણ સ્થાન માટે. તો પહેલા સમય લીધો, સ્થાન વિરુદ્ધ સમય, તો હવે સ્થાન વિરુદ્ધ વેગનું સમીકરણ. સ્થાન વિરુદ્ધ વેગ આપણે આની જેમ જ લખી, બરોબર, નું સમીકરણ. વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે ડાયરેક્ટ લખીએ છીએ. તો વેગની વાત છે એટલે એની જ વાત આવશે, કારણ કે આ બંને અક્ષ જ છે, પણ થોડી અલગ પદ્ધતિથી આપણે એનું મિશ્રણ કરીએ વેગનું. તો જોઈએ મિત્રો કે અંતર કેટલું કપાય, તો કે s જેટલું કપાય. એ કેટલું હોય તો કે ગ્રાફ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ જેટલું. તો અંતર કેટલું, તો અંતર બરાબર ડાયરેક્ટ લખી નાખું, બરોબર. અંતર કૌંસમાં s બરાબર કેટલું થાય, તો કે સમલંબ ચતુષ્કોણ OABC ના ક્ષેત્રફળ છે. ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. આમ પણ લખું તો ચાલે, ચતુષ્કોણની સંખ્યા, ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણનું મિત્રો સૂત્ર છે, ડાયરેક્ટ ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે વિભાજન પાડીને લઈશું ને, ડાયરેક્ટ પણ એને મેળવી શકાય. ડાયરેક્ટ એ રીતે કે OABC સમલંબ ચતુષ્કોણનું જો ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આવડતું હોય તો. કેમ? ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ, લંબઘનનું ક્ષેત્રફળ મેળવીએ, વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ, એમ સમલંબ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર પણ આપણે આગળના ધોરણમાં ભણી ગયા. 9મા ધોરણમાં આપણે હજી આવશે પાછું ફરી વખત. તો એનું સૂત્ર એવું છે મિત્રો કે બે સમાંતર બાજુઓ હોય એનો સરવાળો આવશે. એટલે આની અંદર તમે ટૂંકમાં વાત કરીએ તો આ બાજુ અને આ બાજુ સમાંતર થશે, તો એ બંનેનો સરવાળો, આ બાજુ એટલે OA અને આ બાજુ એટલે BC, તો અહીંયા ઈ આવશે, એ બેનો સરવાળો OA BC મિત્રો, એના ગુણાકારમાં એનો પાયો. પાયો એટલે નીચેની બાજુ આવશે OC અને છેદમાં આખાના છેદમાં 2. આ સીધે સીધું સમલંબ ચતુષ્કોણ. અહીંયા તો લખું છું એટલે ખબર ન પડતી હોય તો ખબર પડી જાય. સમલંબ ચતુષ્કોણ ઓયનું ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર થઈ ગયું. કિંમત મૂકીએ મિત્રો, OA એટલે U, BC એટલે V - 0 એટલે V, ગુણ્યા OC એટલે T, અને છેદમાં આવી ગયા 2 મિત્રો. આ અચળ પ્રવેગથી ગતિ કરે છે. આ પદાર્થ કેવો કરે છે? અચળ પ્રવેગથી ગતિ કરે છે. એટલે આપણે અહીંયા t ની જગ્યાએ એના પ્રવેગની વાત કરીએ. તો મિત્રો આ સમીકરણ છે, આ પદ અહીંયા લખું છું, s બરાબર u plus v ગુણાકારમાં t છેદમાં 2, પણ t ની જગ્યાએ આ સમીકરણ ઉપરથી કિંમત મૂકશું. a બરાબર v minus u ના છેદમાં t. પ્રવેગનું સમીકરણ લખ્યું છે મિત્રો. પ્રવેગના સમીકરણમાં t ને કરતા કરો, એટલે v minus u ના છેદમાં a. ટૂંકમાં t ઉપર જશે, a ક્યાં આવે? નીચે. એટલે પ્રવેગના સમીકરણમાં t ને કરતા કરો, કારણ કે સમય છે, તો સમયની વેલ્યુ આપણે મૂકવાની છે મિત્રો. તો જોઈએ s બરાબર u + v ગુણાકારમાં જો t ની વેલ્યુ v - u ના છેદમાં a, v - u છેદમાં a, અને 2 તો હતા જ, 2 અને આના એકમાં a ગુણાકારમાં છે એટલે ગુણાકારમાં જ રાખીએ છીએ. તો s બરાબર મિત્રો v + u અને v - u આવા કઈક પદો તમે જોયા હશે. એક પ્લસ હોય ને એક માઈનસ હોય.
એક પ્લસ હોય મિત્રો અને એક માઈનસ હોય તો તમે આવા પદો છે એ જોયા હશે અને આવા પદો છે એનો મતલબ એવો થાય કે એ વર્ગના અવયવ છે. એવું હોય કે x² - y² તમે આવું ભણ્યા હશો તો એના અવયવ થાય x - y અને x + y. તો એવું જ છે મિત્રો અહીંયા x - y અને x + y સરવાળો છે આગળ પાછળ લખો તો ચાલે ને u + v કે v + u. તો આ છે પણ આવી રીતે થાય માનો કે અહીંયા v આગળ છે એટલે લખીએ v² - u² આમ લખી શકાય કારણ કે v² - u² બરાબર v - u અને v + u. ખ્યાલ આવે છે મિત્રો છેદમાં 2a. આ 2a ને અહીંયા ગુણો એટલે 2a s તો હતા જ બરાબર v² - u². તો 2as બરાબર એનું જ લખું છું v² - u². સમીકરણ નંબર 3. તો આ ત્રણ સમીકરણ મિત્રો પહેલું સમીકરણ આ બીજું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ તે જોઈ શકાય છે કે જે રીતે આપણે થિયરિકલ સ્વરૂપમાં તારવા હતા એ જ સમીકરણો આપણે ગ્રાફની મદદથી મેળવી શકીએ છીએ. તો મિત્રો